प्रश्न 101 જોઈએ। નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના બેરોજગારી એટલે કે રોજગારની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પ્રશ્નને સમજવાનું છે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર અત્યારની જે બેરોજગારી એટલે કે રોજગારની દૈનિક સ્થિતિ છે એ બાબતે કયા વિધાનો સાચા છે જોઈએ। ચલો, પહેલું છે કે જે વ્યક્તિ 1 કલાક માટે કામ કરે પણ 4 કલાક કરતાં ઓછું કામ કરે તો તેને અડધો દિવસ કામ કર્યું કહેવાય। બરાબર, બિલકુલ સાચું છે। નિયમ પ્રમાણે જ છે, 1 કલાકથી વધુ અને 4 કલાકથી ઓછું કામ કરે તો એણે અડધો દિવસ કામ કર્યું હોય, અને 4 કલાકથી વધુ કામ કરે તો તેને આખા દિવસનું કામ કર્યું કહેવાય, તો તેને આખા દિવસનો પગાર મળે। અને 1 કલાકથી વધુ અને 4 કલાકથી ઓછું કામ કર્યું હોય તેને અડધા દિવસનો પગાર મળે। બીજું કે જ્યારે વ્યક્તિ દિવસ દરમિયાન 4 કલાક કે તેથી વધારે કામ કરે તો તેને આખો દિવસ માટે કાર્યરત છે એમ ગણાય, તો બિલકુલ સાચું છે। ત્રીજું છે કે હાલનો દૈનિક સ્થિતિ બેરોજગારીનો દર એ કોન્ટ્રાક્ટ દર છે, તો ખોટું, કોન્ટ્રાક્ટ દર નથી। તો પહેલું, બીજું, બે સાચું છે, તો જવાબ આવશે સી, ફક્ત 1 અને 2। પ્રશ્ન 102, કર્મચારી રાજ્ય વીમા યોજના એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ નીચેના પૈકી કઈ સંસ્થાઓના કર્મચારીઓ સામાજિક સુરક્ષા ન્યાય એટલે કે સોશિયલ સિક્યુરિટી કવરેજ ધરાવે છે? બરાબર, કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ કઈ સંસ્થાઓના કર્મચારીઓ છે એ સામાજિક સુરક્ષા ન્યાય ધરાવે છે? તો હોટલ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓ ધરાવે છે, એટલે એ પણ સાચું છે। બીજું, મોટર ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગવાળા પણ ધરાવે છે, એટલે એ પણ સાચું છે। ત્રીજું, સમાચાર પત્રો મહેકમો પણ ધરાવે છે, અને ચોથું, ખાનગી તબીબી સંસ્થાઓવાળા પણ ધરાવે છે, એટલે કે 4 એ 4 સાચા છે, એટલે જવાબ આવશે સી, 1, 2, 3, 4। પ્રશ્ન 103, ગુજરાતમાં BIG બ્લુપ્રિન્ટ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ગુજરાત, બરાબર, 2020 ખાલી જગ્યાનું વિઝન ડોક્યુમેન્ટ છે, શેનું છે? તો આંતરમાળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે। બ્લુપ્રિન્ટ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ગુજરાત 2020। 104, આપેલા સમય માટે દેશની રાષ્ટ્રીય આવકમાં જે નીચે આપેલા છે એમાંથી કયા કયા સામેલ છે? તો જોઈએ, ચલો, પહેલું, સરકાર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ એનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થઈ જશે। બીજું કે વિદેશમાં ભારતીયો દ્વારા કરવામાં આવેલા વપરાશ અને રોકાણ ખર્ચ એ બી સમાવેશ થશે। ત્રીજું છે કે ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલ વપરાશ અને રોકાણ ખર્ચ, તો એનો બી સમાવેશ થશે। એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં ઉપરની 3 બાબતોનો સમાવેશ થશે। 105, ભારતમાં રાષ્ટ્રીય વિકાસનો એજન્ડા સમાવિષ્ટ વૃદ્ધિ છે। ફરીથી, ભારતમાં આર્થિક વિકાસનો એજન્ડા શું છે? સમાવિષ્ટ વૃદ્ધિ છે। આ સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ખાલી જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી નથી। પ્રશ્નને ખાસ જોવાનો છે, શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે એમ નહીં, શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી નથી? તો પહેલું જોઈએ, શૈક્ષણિક તકોમાં વધારો, તો બિલકુલ સાચું છે, શૈક્ષણિક તકોમાં વધારા ઉપર સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ધ્યાન કેન્દ્રિત કરે છે, એટલે આ નહીં આવે। બીજું, પછાત વર્ગોમાં ગરીબીમાં ઘટાડો, આના ઉપર પણ સમાવિષ્ટ વૃદ્ધિની વ્યૂહરચના ધ્યાન કેન્દ્રિત કરે છે। એના પછી છે કે આદિવાસી વસ્તી માટે આજીવિકાનું વૈવિધ્યકરણ કરવું, આના ઉપર પણ એ ધ્યાન કેન્દ્રિત કરે છે। તેનો મતલબ એમ કે ઉપરમાંથી 3 છે એ નહીં આવે, એટલે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં। એના પછી જોઈએ 106, બેંકોએ તેઓની તરલ અસ્કયામતો અને કુલ થાપણ વચ્ચેનો ગુણોત્તર જાળવવો પડે છે। સાચું છે, બેંકોએ એમની જે તરલ અસ્કયામતો અને કુલ થાપણ છે એની વચ્ચેનો ગુણોત્તર જાળવવો પડે છે। આ ગુણોત્તરને શું કહેવામાં આવે છે? તો સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવાય। શું કહેવાય? સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એટલે કે વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર। બેંકોને જે થાપણો છે અને બેંક પાસે રહેલી જે અસ્કયામતો છે એ બે વચ્ચે ચોક્કસ ગુણોત્તર જાળવવો જ પડે છે RBIના નિયમ પ્રમાણે। મહેસૂલી ખાદ્ય એટલે કે રેવન્યુ ડેફિસિટ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે એ જોવાનું છે। તો પહેલું જોઈએ, તે ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે કે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને અસર કરે છે, તો બિલકુલ સાચું છે।
રેવન્યુ ડેફિસિટ એટલે કે મહેસૂલી ખાદ્ય અંતર્ગત ફક્ત એવા જ વ્યવહારોનો સમાવેશ કરે છે જે સરકારની ચાલુ આવક અને ખર્ચને ધ્યાનમાં લે, ચાલુ આવક અને ખર્ચને અસર કરે. બિલકુલ સાચું છે. એના પછી જોઈએ, તે સરકાર દ્વારા લીધેલ ચાલુ ઉધારને પણ ધ્યાનમાં લે છે. ખોટું, ચાલુ ઉધારને ધ્યાનમાં લેતી નથી. ત્રીજું છે, ધ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ અધિનિયમ અનુસાર સરકારે મહેસૂલી ખાદ્ય ઘટાડીને જીડીપીના 3% કરવાની રહે છે. આવો કોઈ નિયમ નથી, એટલે આ પણ ખોટું આવશે. એટલે સાચું એક જ આવશે. એક એટલે જવાબ આવશે ફક્ત એક જ. એના પછી જોઈએ 108, 2020-21 પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હિસાબી વર્ષ કયું છે? તો જુલાઈથી જૂન. બરાબર, જુલાઈથી જૂન, 1 જુલાઈથી 30મી જૂન સુધીનું. એના પછી જોઈએ 109, ભારતમાં વાણિજ્ય બેન્કોના કાર્યોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. વાણિજ્ય બેન્કોના કાર્યોમાં કયા કયા કાર્યો કરે છે? તો પહેલું, ગ્રાહકો વતી શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ કરે છે. સાચી વાત છે. વાણિજ્યિક બેન્કો છે એ કસ્ટમર વતી એમના વાલી તરીકે એ શેર અને સિક્યુરિટીઝની ખરીદી અને વેચાણ કરી શકે છે. બીજું કે વિલના વહીવટકર્તા અને ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું એ પણ કરે છે. એટલે કે ઉપરના 1 અને 2 બંને સાચા છે. પ્રશ્ન 110, ભારતમાં કરવેરા પદ્ધતિ એટલે કે ટેક્સેશન સિસ્ટમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. પહેલું જોઈએ કે પ્રત્યાગમન કર એટલે કે રિગ્રેસિવ ટેક્સ એવા કરવેરા છે કે જે વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે. બિલકુલ સાચું છે. પ્રત્યાગમન કર છે એ વધુ આવકવાળા કરતાં ઓછી આવકવાળા વ્યક્તિઓ ઉપર વધુ અસર કરે છે. સાચી વાત છે. બીજું જોઈએ કે પ્રમાણસર કરવેરા પ્રપોર્શનલ ટેક્સ છે એ ફ્લેટ કરવેરા સંદર્ભે પણ જોવામાં આવે છે. ફ્લેટ ટેક્સ, તો એ પણ સાચું છે. ત્રીજું છે કે પ્રત્યક્ષ કરવેરા એ એવી વસૂલાત છે કેવી કે જે કોઈ ખાસ વ્યક્તિઓના જૂથ ઉપર લાદવામાં આવે છે તેમજ વસૂલ કરવામાં આવે છે. તો એ પણ સાચું છે. એનો મતલબ પહેલું, બીજું, ત્રીજું ત્રણેય સાચું છે. 111, આંતરરાષ્ટ્રીય પ્રવાહિતતા એટલે કે ઇન્ટરનેશનલ લિક્વિડિટીની સમસ્યા ખાલી જગ્યાની બિન ઉપલબ્ધતા સાથે સંકળાયેલી છે. તો ઇન્ટરનેશનલ લિક્વિડિટીની સમસ્યા છે એ ડોલર અને અન્ય હાર્ડ ચલણો છે. બરાબર, એની જે બિન ઉપલબ્ધતા છે એની સાથે સંકળાયેલી છે. પ્રશ્ન 112, સીધું વિદેશી રોકાણ એટલે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અને વિદેશી સંસ્થાકીય રોકાણ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, આ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? કયું વિધાન ખોટું છે આપણે જોવાનું છે. તો જુઓ, પહેલું છે કે એફડીઆઈ અને એફઆઈઆઈ બંને અર્થતંત્રમાં મૂડી લાવે છે. બરાબર, તો જો બંને અર્થતંત્રમાં મૂડી તો લાવે જ છે એટલે આ ખોટું નથી. બીજું, એફડીઆઈના પ્રવેશ ઉપરના નિયંત્રણો એફઆઈઆઈ કરતાં ઓછા છે. બિલકુલ સાચી વાત છે. એફઆઈઆઈ કરતાં ઓછા છે એટલે આ પણ ખોટું નહીં આવે. ત્રીજું કે એફડીઆઈ એફઆઈઆઈ કરતાં વધુ સ્થિર હોવાનું ગણાય છે. આ પણ સાચી વાત છે. એટલે કે ઉપરનામાંથી એક પણ ખોટું નથી. એટલે ઉપરોક્તમાંથી કોઈ નહીં. જો આ ખાસ ધ્યાન રાખવાનું કયું ખોટું છે કયું સાચું છે આને જોવાનું, એટલે આપણે પ્રશ્ન ભૂલથી ટીક ના કરી શકીએ. પ્રશ્ન 113, નીચેના પૈકી કયું કે કયા વિધાનો સાચા છે? અહીંયા સાચા જોવાના છે, ઉપરનામ ખોટા હતા. જુઓ, પહેલું છે કે જ્યારે જીડીપી ચાલુ ભાવે અંદાજવામાં આવે છે ત્યારે તે નોમિનલ જીડીપી દર્શાવે છે. બિલકુલ સાચું છે. ચાલુ ભાવે જે આવે એ જીડીપી કેવો આવે? નોમિનલ આવે. બીજું છે કે વાસ્તવિક એટલે કે રિયલ જીડીપીનો અંદાજ છે એ સ્થિર ભાવે કરવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે. કેમ કે જ્યારે વાસ્તવિક જીડીપી લેવાનો હોય ત્યારે જો આપણે ચાલુ ભાવે લઈએ તો એ આપણને વાસ્તવિક દર્શાવે નહીં. એટલે આપણે એને સ્થિર ભાવ હોય ત્યારે જ આપણને ખ્યાલ આવે કે ખરેખર જે ગ્રોથ છે એ કેટલો છે, વિકાસનો દર કેટલો છે. તો જવાબ આવશે એ અને બી બંને. પ્રશ્ન 114, બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે. પહેલું છે કે વાણિજ્ય બેન્કોનું નિયમન ચુસ્ત રીતે થાય છે. સાચું છે. જ્યારે શેડો બેન્કિંગ એનું નિયમન યોગ્ય રીતે થતું નથી, એ પણ, એટલે આ વાક્ય સાચું છે. બીજું આપણે જોઈએ, અહીંયા જોવાનું વિધાનો કયા સાચા છે એ જોવાનું છે. બીજું જોઈએ કે વાણિજ્ય બેન્કિંગના ઋણ એટલે કે જવાબદારીઓનો વીમો હોય છે. સાચી વાત હોય જ છે.
અને શેડો બેન્કિંગના ઋણ એટલે કે જવાબદારીઓનો વીમો હોતો નથી, એ પણ સાચું છે, એટલે બીજું વાક્ય પણ સાચું છે. ત્રીજું જોઈએ કે વાણિજ્ય બેન્કો જમા કરતા સંસ્થાઓ એટલે કે ડિપોઝિટરી ઇન્સ્ટિટ્યુશન્સ હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી. ખોટી વાત છે. વાણિજ્ય બેન્કો પણ નાણાંનું સર્જન કરી શકે છે, જ્યારે શેડો બેન્કો નાણાંનું સર્જન કરી શકે, બંને કરી શકે છે નાણાંનું સર્જન. ઓકે, એટલે આ વિધાન કેવું આવશે? ખોટું આવશે. તો કયા વિધાનો સાચા આવ્યા? પહેલું અને બીજું વિધાનો બંને સાચા આવ્યા, એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 15, ભારતમાં અવલંબન ગુણોત્તર એટલે કે ડિપેન્ડરી રેશિયોની વાત છે. તો ડિપેન્ડરી રેશિયોની ગણતરી કરવા માટે નીચેના પૈકી કયું સૂત્ર વપરાય છે? હવે આપણે જોયું કે અવલંબન ગુણોત્તરની વાત છે એટલે એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે કમાનાર વ્યક્તિ અને વાપરનાર વ્યક્તિ. તો જુઓ, 0 થી 14 વર્ષ અને 60 વર્ષથી ઉપર આ કમાનાર નથી, અને નીચે કયા આયા? કામ કરતી, એટલે કે કામ કરતી વ્યક્તિ ભાગ્યા કામ ન કરતી હોય, ભાગ્યા કામ કરતી હોય એવી વ્યક્તિ. તો અહીંયા આગળ જોઈએ 0 થી 14 અને 60થી ઉપર વર્ષની કેટલા છે એના ભાગ્યા કામ કરતી વ્યક્તિઓ. ઓકે, તો આ રેશિયોમાં એ આવશે. એના પછી જોઈએ પ્રશ્ન 116, ઓઝોન ઘટાડતા પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા સાથે નીચેના પૈકી કયું સંકળાયેલું છે? બહુ અગત્યનો ક્વેશ્ચન છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ આવશે. બરાબર, ઓઝોન ઘટાડતા પદાર્થોના ઉપયોગને નિયંત્રિત અને તબક્કાવાર અંત લાવવા માટે મોન્ટ્રિયલ જે પ્રોટોકોલ છે એ સંકળાયેલું છે. પ્રશ્ન 117, જો કોઈ વ્યક્તિ ગીરના જંગલમાંથી પસાર થઈ રહી છે તો નીચેનામાંથી કયું પ્રાણી જોઈ શકવાની સંભાવના છે? જો એશિયાઈ સિંહ તો છે જ ગીરમાં, બીજું કળણનો મગર પણ છે, ત્રીજું જંગલી સુવર પણ છે, અને ચોથું વાનર પણ છે. એટલે કે આ ચારે ચાર જે પ્રાણીઓ છે એ જોવાની શક્યતા, સંભાવના રહેલી છે. પ્રશ્ન 118, નીચેના પૈકી કયા જોડકાને યોગ્ય રીતે ગોઠવવામાં આવ્યા છે? જો અહીંયા આગળ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે અભયારણ્ય આપેલા છે અને બીજી બાજુ મુખ્ય પ્રાણીઓ આપેલા છે. જો ચંદ્રપ્રભા અભયારણ્ય એની અંદર ગીરના સિંહ અને સાબર સાચું છે. બીજું દાંડેલી અભયારણ્ય એમાં વાઘ, હાથી, ઝરખ એ પણ સાચું છે. જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે એની અંદર નીલગાય, બારાસિંગો, દીપડો એ જોવા મળે છે, એ પણ સાચું છે. એના પછી ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન એની અંદર બરફનું રીંછ, ભૂરું રીંછ, યાક, આ ખોટું છે. બરાબર, તો કયા સાચા છે? પહેલું, બીજું, ત્રીજું, એટલે જવાબ આવશે બી, ફક્ત 1, 2, 3. 119, INS સહ્યાદ્રી હમણાં જ સમાચારોમાં છે. શું છે? ફ્રિગેટ યુદ્ધ જહાજ છે જેનું નામ શું છે? INS સહ્યાદ્રી. 120, નીચેના પૈકી કયા સૂચકો વિદેશી હુંડિયામણની સ્થિરતાને નબળી દર્શાવે છે? જોઈએ, આયાતમાં ઘટાડો થાય, બિલકુલ સાચી વાત છે. આયાતમાં ઘટાડો થાય એટલે વિદેશી હુંડિયામણની સ્થિરતા જે છે એ નબળી દેખાય, એટલે સાચું છે. વિદેશી પોર્ટફોલિયો અને રોકાણકારો દ્વારા મૂડી પ્રવાહ, એ પણ સાચું છે. ત્રીજું, ટૂંકી મુદતના બાકી બાહ્ય દેવામાં ઘટાડો, એ પણ સાચું છે. એટલે શું આવશે જવાબ? 1, 2 અને 3 આવશે. પ્રશ્ન 121, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. પહેલું, ફ્લુરોસન્ટ એટલે કે ફ્લોરેસન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઇલેક્ટ્રોન દ્વારા આંદોલિત થયેલો ફોસ્ફરસનો ઉપયોગ કરે છે. સાચી વાત છે, આપણે ઘરની અંદર પણ આ બલ્બનો ઉપયોગ કરીએ છીએ. બીજું છે કે ફ્લોરેસન્ટ લેમ્પ એ વીજ બચાવ અને આંતરિક લાઇટિંગ માટે શ્રેષ્ઠ છે, એટલા માટે જ આપણે એનો ઘરમાં ઉપયોગ કરીએ છીએ. વીજની બહુ બચત થાય છે, એલઈડીમાં આપણે જોઈએ છીએ. જો શું છે, એ અને બી બંને સાચા છે. પ્રશ્ન 122, વોટ્સએપ ટેકનોલોજી માટે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે એ જોવાના છે. પહેલું છે કે વોટ્સએપ 128 બીટ એન્ક્રિપ્શન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, બિલકુલ સાચું છે. એના પછી બીજું છે કે 128 બીટ એન્ક્રિપ્શન ટેકનોલોજી અતિ સલામત ટેકનોલોજી ગણાય છે, એ પણ સાચું છે. એટલા માટે જ આપણે એનો કમ્યુનિકેશનની અંદર હાલમાં મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ, એટલે એ અને બી બંને સાચા છે. 123, નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચા છે? જોઈએ, પહેલું, કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોઝિન નામના જીન્સ હોય છે, સાચી વાત છે. બીજું કે મેલિગ્નન્ટ ટ્યુમર્સ તેના મૂળ સ્થાન પૂરતા સીમિત રહે છે, એવું નથી, એ અન્ય સ્થાનોમાં પણ ફેલાય છે, એટલે આ ખોટું આવશે. ત્રીજું, કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતા નથી, એ પણ સાચું છે, કેમ કે કેન્સરના કોષ છે એનો ચેપ લાગતો નથી, એટલે આપણે કેન્સરના દર્દીની સાથે રહી શકીએ છીએ, એને અડી શકીએ છીએ. બરાબર, એનાથી સંપર્કબંધી પ્રદર્શિત કરતા નથી એ કોષો, એટલે એ સાચું છે, એટલે સાચા છે ફક્ત 1 અને 3. 124,
પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી, કારણ કે પૃથ્વીનું આકર્ષણ, ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી છે એને કારણે શું થાય છે, એની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે. એના લીધે પૃથ્વીની આજુબાજુ ફરતો, પૃથ્વીનું પરિભ્રમણ કરતો જે ઉપગ્રહ છે એ નીચે પડતો નથી. બીજું 125મું જોઈએ. નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે છે? જો પાણી પર તરી શકે એવો ગ્રહ છે શનિ, ખાસ યાદ રાખવા જેવું છે. 126 ક્ષ-કિરણોના ગુણધર્મ શું છે? એક્સરેઝના ગુણધર્મ શું છે? તો જો ક્ષ-કિરણોની તરંગ લંબાઈ દ્રશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે. ખોટું, ઘણી લાંબી નહીં, ટૂંકી હોય છે. બીજું, ક્ષ-કિરણોના ફોટોન અણુઓને, જે ક્ષ-કિરણો એ ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડિંગ ખોરવી નાખવા પૂરતી, આણ્વિક બંધન ખોરવી નાખવા પૂરતી ઉર્જા શક્તિ ધરાવે છે. આ સાચું છે. ત્રીજું છે ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતા નથી. ખોટું, ક્ષ-કિરણો દ્રવ્ય સાથે ક્રિયા કરે છે. એટલે સાચું આવશે ફક્ત 2. પ્રશ્ન 127 નીચેના પૈકીના કયા ઉત્પાદનો જે છે એ પારો ધરાવે છે? તો જુઓ, એલસીડીમાં પારો હોય જ મર્ક્યુરી. બીજું, લેપટોપ બેટરીઝમાં પારો નથી હોતો, એમાં લિથિયમ હોય છે. અમુક પ્રકારના જે પેઇન્ટ્સ છે, કલર છે, એની અંદર પણ પારો વપરાય છે. એટલે જવાબ આવશે 1 અને 3. એટલે ફક્ત 1 અને 3 એ જવાબ સાચો છે. પ્રશ્ન 128 જોઈએ. નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો રોટા વાયરસ માટે સાચા છે? રોટા વાયરસ જે છે એનાથી ડાયરિયા થાય છે, બરાબર. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સામાન્ય કારણ છે. ખોટું છે, એનાથી ટાઇફોઇડ નથી થતો, એનાથી ઝાડા, ડાયરિયા થાય છે. બીજું, તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડીને હાનિ પહોંચાડે છે. બિલકુલ સાચી વાત છે. ત્રીજું, ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે. સાચી વાત છે. આ જે વેક્સિન છે ભારતની અંદર એશિયામાં સૌપ્રથમ આવી હતી. એટલે આ 2, બીજું અને ત્રીજું 2 સાચા છે. એટલે જવાબ આવશે બી. 129 નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? તો જોઈએ, વિટામિન એ છે પાકા પીળા ફળોમાંથી મળે છે. બિલકુલ સાચું. વિટામિન B1 ઈંડામાંથી મળે છે. એ પણ સાચું છે. વિટામિન ઈ બદામ અને બિયા, વાત સાચી છે. બદામ છે એનો ખાસ સ્ત્રોત છે વિટામિન ઈનો. એના પછી છે વિટામિન કે પાલકમાંથી, લીલા શાકભાજીમાંથી મળે છે. બિલકુલ સાચું. તો જવાબ આવશે 1, 2, 3, 4 ચારેય સાચા છે. પ્રશ્ન 130 માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે? તો એ વાયુનું વહન કરી શકે છે. હિમોગ્લોબિન શું કરે છે? વાયુનું વહન કરે છે, બરાબર. એના પછી જુઓ 131 તાજેતરમાં સમાચારમાં રહેલ મારક રોગ પ્રતિકારક કોષ એટલે કે કિલર ઇમ્યુન સેલ છે એ કેવા પ્રકારના છે? તો એ ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા WBC એટલે કે શ્વેત કણો છે. કોની સામે? તો ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે, એની સામે લડી શકે એવા શ્વેત કણો છે. અને એને કયા નામે ઓળખાય છે? મારક રોગ પ્રતિકારક કોષ એટલે કે કિલર ઇમ્યુન સેલ. પ્રશ્ન 132 નીચેના પૈકી કયા ન્યુક્લિયર ફિઝન રિએક્શન એ અણુ વિચ્છેદ પ્રતિક્રિયાના ગેરલાભ છે? જો લાભ નથી જોવાના, ગેરલાભ જોવાના છે. પહેલું કે વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો ઉત્પન્ન કરે છે. સાચી વાત છે. ગેરલાભ છે. મોટી માત્રામાં કિરણોત્સર્ગ દ્વારા ઉત્પન્ન થયેલો કચરો ઉત્પન્ન કરે છે. બીજું, અશ્મિજન્ય ઈંધણ કરતાં એ વધુ પ્રદૂષણ કરે છે. ખોટું. એ અશ્મિજન્ય ઈંધણ કરતાં ઓછું પ્રદૂષણ કરે છે. ત્રીજું જોઈએ કે પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ છે. તો ન્યુક્લિયર ફિઝન રિએક્શન દ્વારા પર્યાવરણને નુકસાન થવાની ઘણી બધી શક્યતાઓ છે. એટલે આ પણ સાચું આવશે. એટલે આ 2 ગેરલાભ છે, વિપુલ માત્રામાં જે કિરણોત્સર્ગી કચરો અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ. એટલે જવાબ આવશે ફક્ત 1 અને 3. 133 નીચેના પૈકી કયા વિધાનો એ અવકાશ પ્રૌદ્યોગિકી એટલે કે સ્પેસ ટેકનોલોજી બાબતે સાચા છે? કયા સાચા છે? ખોટાની સાચા જોવાના છે. પહેલું, MEO પૃથ્વીની મધ્યમ ભ્રમણકક્ષાને મધ્યવર્તી વર્તુળ એટલે કે ભ્રમણકક્ષા ઇન્ટરમીડિયેટ સર્ક્યુલર ઓર્બિટ પણ કહેવાય છે. બિલકુલ સાચું છે. એના પછી MEOને ધ્રુવીય ભ્રમણકક્ષા પણ કહેવાય છે, કારણ કે ઉપગ્રહ આ ભ્રમણકક્ષામાં ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરી શકે છે. એ પણ સાચું છે. ત્રીજું કે આ ભ્રમણકક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવથી ધ્રુવ ભ્રમણ કરે છે. એ પણ સાચું છે. એટલે ત્રણેય વિધાનો સાચા છે અવકાશ ટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી માટે.
પ્રશ્ન 134 જોઈએ, નીચેના પૈકી કયા વિધાનો PSLV અને GSLV બાબતે સાચા છે એ જોવાનું છે. તો પહેલું જોઈએ કે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે વપરાય છે. ખોટું. બરાબર. GSLV જે છે એનો ઉપયોગ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે થતો નથી. બીજું, GSLVનો પ્રથમ તબક્કો ઘન બળતણ ઉપર આધારિત છે. બિલકુલ સાચી વાત છે. પ્રથમ તબક્કો PSLV હોય કે GSLV હોય બંનેનો ઘન બળતણ ઉપર જ આધારિત છે. ત્રીજું, PSLVનો પ્રથમ અને ત્રીજો તબક્કો ઘન બળતણ ઉપર આધારિત છે, એ પણ સાચું છે. અને ચોથું જોઈએ કે GSLVનો ત્રીજો તબક્કો જે છે એ ક્રાયોજેનિક ટેકનોલોજી ઉપર આધારિત છે, એ પણ સાચું છે. તો 3, બીજું, ત્રીજું, ચોથું 3 સાચા છે. આગળનું જોઈએ 135, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. પહેલું જોઈએ કે ઇથેનોલ ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના બીજમાંથી ઉત્પન્ન થઈ શકે છે. ખોટું. ખાદ્ય અને અખાદ્ય બંનેમાંથી ઉપયોગ ના થઈ શકે. બીજું, બાયોડીઝલ એ ખાંડ ઉદ્યોગની આડપેદાશ મોલાસીસમાંથી કાઢી શકાય છે. ખોટું. મોલાસીસમાંથી જે ખાંડ ઉદ્યોગની આડપેદાશ જે મળે છે ને મોલાસીસ એના કૂચા, એમાંથી આપણે બાયોડીઝલ ઉત્પન્ન કરી શકતા નથી. એટલે બંને ખોટા છે. એટલે જવાબ આવશે A, 2A અને 2 પૈકી કોઈ નહીં. પ્રશ્ન 136, નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવેલ છે. પહેલું છે સોલિડ સ્ટેટ લેસર્સ, એ શેનામાં વપરાય છે. તો CD DVD પ્લેયર. સાચું છે. ગેસ લેસર્સ શેમાં વપરાય છે. તો વેલ્ડિંગ અને ઇન્ડસ્ટ્રીયલ કટિંગની અંદર, એ પણ સાચું છે. ત્રીજું, સેમિકન્ડક્ટર લેસર્સ છે શેમાં વપરાય છે. તો બારકોડ સ્કેનિંગની અંદર પણ વપરાય છે. આપણે ડીમાર્ટ અને બીજા જે મોલ છે એની અંદર જોઈએ છીએ. ઓકે, તો 1, 2, 3 ત્રણેય સાચા છે. 137, નીચેના પૈકી કયા વિધાનો રડાર અને સોનાર બાબતે સાચા છે. પહેલું છે જુઓ, રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ કરે છે. ખોટું. રડાર ધ્વનિ તરંગોનો ઉપયોગ નથી કરતું. બીજું કે સોનાર અલ્ટ્રાસાઉન્ડ તરંગોનો ઉપયોગ કરે છે. બિલકુલ સાચું છે. ત્રીજું છે કે બંને તરંગો લક્ષ્યથી પરાવર્તિત થઈને રિસીવરમાં પરત આવે છે. સાચું છે. અને રિસીવર પર પ્રતિક્રિયા પણ કરે છે, એ પણ સાચું છે. એટલે 2 અને 3 એ બંને સાચા છે. એટલે જવાબ આવશે 2 અને 3. પ્રશ્ન 138, નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે. જો ખાસ વાંચવાનું, યોગ્ય રીતે નહીં, અયોગ્ય રીતે. એટલે કયું જોડકું ખોટું છે. તો જુઓ, પહેલું જોઈએ કે ફિશિંગ એક સાયબર ક્રાઇમ છે જેમાં ઈમેલથી યુઝરને ગેરમાર્ગે દોરી કપટપૂર્વક વેબસાઇટ પર લઈ જાય છે. સાચી વાત છે. શું કરે? ઈમેલથી યુઝરને ગેરમાર્ગે દોરીને કપટપૂર્વક એમની વેબસાઇટ ઉપર લઈ જાય છે. આ ક્રાઇમ અત્યારે વધારે ચાલી રહ્યો છે, પણ સાચું છે, એને ફિશિંગ કહેવાય. બીજું, ટ્રોજન હોર્સ, આ એક નુકસાન કરતા પ્રોગ્રામ છે, એક પ્રકારનો વાયરસ છે જે દેખાવમાં ઉપયોગી લાગતા ડેટા અને પ્રોગ્રામમાં સમાવિષ્ટ હોય છે. સાચી વાત છે. આપણને એમ લાગે આપણે કોઈ સર્ચ કરતા હોય એ બાબતની અંદર આપણે જોઈએ અને એની અંદર લાગે કે આ આપણે એની અંદર આપણે ડાઉનલોડ કરીશું તો એની અંદરથી આપણને આ સોફ્ટવેર કે એપ્લિકેશન મળશે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. એની અંદરથી આપણા કોમ્પ્યુટરની અંદર નુકસાનકારક એવા વાયરસ આવી જાય છે. એનું નામ છે ટ્રોજન હોર્સ. એના પછી ત્રીજું છે એડવેર. એ સ્પાયવેરનો એવો પ્રકાર છે જેમાં યુઝર દ્વારા કરવામાં આવતી કી સ્ટ્રોકની નોંધ રાખે છે. આ ખોટું છે. બરાબર. ઉપરના એક પર નહીં, એ પર નહીં આવે. એટલે સાચો જવાબ શું છે? પહેલું આ જે જોડકું છે એ અયોગ્ય છે, એડવરવાળું. 139, નીચેના પૈકી કયા જોડકાઓ અયોગ્ય રીતે જોડવામાં આવ્યા છે, એટલે કે યોગ્ય રીતે જોડવામાં આવ્યા નથી. તો પહેલું જોઈએ કે અર્જુન સ્વદેશી નિર્મિત મુખ્ય યુદ્ધ ટેન્ક. બરાબર છે. આપણા દેશમાં જ આપણા દેશની ટેકનોલોજીથી મુખ્ય યુદ્ધ ટેન્ક જે બનાવવામાં આવ્યું છે એનું નામ અર્જુન છે, એ પણ સાચું છે. બીજું, ફાલ્કન રશિયા દ્વારા ભારતને પૂરી પાડવામાં આવેલી ક્રૂઝ મિસાઇલ. ખોટું છે. રશિયા દ્વારા પૂરી પાડવામાં આવેલ નથી. ત્રીજું, સારસ સ્વદેશ વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ. બરાબર. આ આપણું નાગરિકોના ઉડ્ડયન માટેનું જહાજ છે સારસ, એ પણ સાચું છે. ચોથું, INS કદંબ જે કારાવાર ખાતે આવેલ નૌકાદળનું મથક છે નેવીનું, એ પણ સાચું છે. એટલે આ બી ખોટું આવશે. બરાબર. આ યોગ્ય રીતે જોડવામાં આવેલ નથી. પ્રશ્ન 140, નીચેના પૈકી કઈ બાબત પારજાંબલી કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો છે એ કિરણોત્સર્ગ વોટર પ્યોરિફાયર સિસ્ટમમાં ભાગ ભજવે છે. આપણે ઘરે બધા વોટર પ્યોરિફાયર આરો વાપરીએ છીએ ને, એની અંદર એ શું કરે છે કે એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાખે છે. એટલે આ સાચું છે.
બીજું તે પાણીમાંથી અનિશ્ચિત દુર્ગંધ દૂર નથી કરતા. શું કરે છે? એ હાનિકારક સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરી નાખે છે, એટલે આપણને એ પાણી નુકસાન કરતું નથી. એના પછી જુઓ 141મું, આનુવંશિક અભિયંત્રિકી એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ છે એ જીન્સને ખાલી જગ્યા તબદીલ કરવા દે છે. તો વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે સાચી વાત છે, આપણે જોઈએ છીએ બીટી કપાસની અંદર પણ, બરાબર. એટલે વનસ્પતિમાંથી અલગ અલગ વનસ્પતિઓમાંથી જીન્સને શું કરે છે? એકમાંથી બીજામાં તબદીલ કરે છે. બીજું પ્રાણીઓમાંથી પણ વનસ્પતિઓમાં જીન્સને તબદીલ કરે છે, બરાબર. એને શું કહેવાય? જીનેટિક એન્જિનિયરિંગ કહેવાય. એટલે એ અને બી બંને સાચા છે. જો નીચેનામાંથી યાદી 1 અને 2 ને યોગ્ય રીતે જોડવાની છે, જોડકા જોડવાના છે. જુઓ હિમોફિલિયા શું છે? આનુવંશિક વિકાર છે, આનુવંશિક રોગ છે, બરાબર. ડાયાબિટીસ શેનાથી થાય છે? હોર્મોન વિકાર છે, ઇન્સ્યુલિન નામનું જે હોર્મોન છે એનાથી થાય છે. બીજું ત્રીજું રિકેટ્સ છે. રિકેટ્સ શું છે? ઉણપથી રોગથી, કેલ્શિયમની ઉણપથી થતો રોગ છે, બરાબર, હાડકાને અનુલક્ષીને. ત્રીજું છે રિંગવર્મ. રિંગવર્મ શું છે? કે ફૂગજન્ય અથવા તો ચેપજન્ય રોગ છે. એટલે જવાબ શું આવશે? એનું બીજું, બીનું ત્રીજું, સીનું પહેલું અને ડીનું ચોથું. એના પછી જોઈએ 143, ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય છે? તો જો ઉષ્ણતામાન માટે દળને લંબાઈ તો ના આવે, ઉષ્ણતામાન માટે દળ અને સમય પણ ના આવે, દળ લંબાઈ સમય પણ ના આવે, એટલે કયું આવશે? ઉપરમાંથી એકે નહીં. પ્રશ્ન 144, જ્યારે સીડીને સૂર્યપ્રકાશમાં જોવામાં આવે, આપણે જ્યારે સીડી કે ડીવીડીને સૂર્યપ્રકાશની અંદર જોઈએ છીએ ત્યારે આપણને મેઘધનુષ પ્રકારના રંગો દેખાય છે. મેઘધનુષના કયા રંગો હોય? 7 રંગો હોય: જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ, બરાબર. આ બાબતને ખાલી જગ્યા ઘટનાને આધારે સમજાવી શકાય તો રિફ્રેક્શન, નિવર્તન અને પ્રવાહને આધારે સમજાવી શકાય. બીજું 145, ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે? ન્યુક્લિયર રિએક્ટર અને અણુબોમ્બ વચ્ચેનો તફાવત શું છે? કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર ચેઇન રિએક્શન છે એ નિયંત્રિત હોય છે, જ્યારે અણુબોમ્બની અંદર ચેઇન રિએક્શન અનિયંત્રિત હોય છે. એમાં એનું નિયંત્રણ હોતું નથી, કેમ કે એને એક્સપ્લોઝન થવાનું હોય છે. એના પછી 146, નેનો ટેકનોલોજી ખાલી જગ્યામાં ઉપયોગ થઈ શકે છે? તો નેનો ટેકનોલોજીનો ઉપયોગ જુઓ, ખારા પાણીમાંથી મીઠું બનાવવા માટે થાય, બરાબર છે, એની અંદરથી ક્ષાર દૂર કરવા માટે થાય છે. બીજું દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે પણ નેનો ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ત્રીજું સૌંદર્ય પ્રસાધનો અને ખોરાકના પેકેજીસ માટે પણ આપણે નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. એટલે ઉપરોક્ત તમામ બાબત માટે નેનો ટેકનોલોજી ઉપયોગી છે. તાજેતરમાં વિકસિત કરવામાં આવેલ જેમિની ઉપકરણ જે માછીમારો માટે ખૂબ ઉપયોગી થશે, આ શું છે? તો જેમિની ઉપકરણ એ એક પ્રકારનું પોર્ટેબલ રિસીવર છે. 148, નીચેના પૈકી કોરોના વાયરસ બાબતે કયું વિધાન સાચું છે કે સાચા છે? આપણે જોઈએ કે કોરોના વાયરસ, નોવેલ કોરોના વાયરસ, COVID-19 એ હમણાં જ આવ્યો છે. કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે, બિલકુલ સાચું, જેનાથી શરદીથી લઈને એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું એક કારણ છે, એ પણ સાચું છે. આપણે હમણાં જોયું જ છે માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વની અંદર આની અસરો થઈ છે. બી, નોવેલ કોરોના વાયરસ એટલે કે nCoV એ નવો સ્ટ્રેઇન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી. હવે જુઓ, હવે તો આપણે છેલ્લા લગભગ માર્ચથી કરીને અત્યાર સુધી તો એની ઓળખ થઈ ગઈ છે, બરાબર. પણ એટલે અત્યાર માટે એ સાચું આવશે, પણ હવે પછી માટે એ ખોટું આવશે, બરાબર. એટલે એ અને બી બંને સાચા છે, એ જવાબ આવશે. 149, સજીવ તંત્રમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સેન્દ્રિય પદાર્થોનો ઉત્પાદન દરને શું કહેવાય? તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય. ક્યારે? કે સજીવોની અંદર, સજીવ તંત્રની અંદર જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય ત્યારે સેન્દ્રિય પદાર્થોનો જે ઉત્પાદન દર છે એને કુલ પ્રાથમિક ઉત્પાદકતા તરીકે ઓળખવામાં આવે છે. 150, ગોલ્ડન મસીહૂરને IUCN દ્વારા લાલ યાદીમાં એટલે કે રેડ લિસ્ટમાં ભયજનક સ્થિતિની પ્રજાતિ ગણેલ છે. આ કયા વર્ગનું છે? તો આ જે છે એ ગોલ્ડન મસીહૂર એ માછલી વર્ગનું છે. બીજું 151, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ એટલે કે પ્રયોજિત અર્થશાસ્ત્ર સંશોધનની રાષ્ટ્રીય પરિષદની લેન્ડ રેકોર્ડ્સ એટલે કે જમીન દફતર અને સર્વિસ ઇન્ડેક્સ એટલે કે સેવા સૂચિની પ્રથમ આવૃત્તિ અનુસાર જમીન દફતરના ડિજિટલાઇઝેશનમાં જમીન દફતરો, જમીનના જે રેકોર્ડ્સ છે એનું જે ડિજિટલાઇઝેશન કર્યું
એમાં ગુજરાત રાજ્ય કયા ક્રમે આવે છે ભારતમાં? તો છેક 19મા ક્રમે આવે છે, બહુ પાછળ છે. 152 ભારત સરકારના જણાવ્યા મુજબ ચંદ્રયાન 3 છે એ ક્યારે લોન્ચ કરવાનું છે? આ વર્ષે 2021ની અંદર લોન્ચ કરવાનું છે. 153 રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી NHA ના વિશ્લેષણ મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીઓને અન્ય રાજ્યોમાં મોકલનારા રાજ્યોની યાદીમાં ખાલી જગ્યા રાજ્ય ટોચના ક્રમે રહ્યું છે. આ પ્રશ્ન સમજવાનો છે કે પોતાના રાજ્યની અંદર એટલી ફેસિલિટી ના હોય એના લીધે બીજા રાજ્યોની અંદર સૌથી વધુ દર્દીઓ કયા રાજ્ય મોકલ્યા છે? તો મધ્યપ્રદેશે મોકલ્યા છે. બીજું 154 તાજેતરમાં નીચેના પૈકી કયો સાર્ક દેશ એ યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ UNHRC એટલે કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના ગુનાઓ સામે યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો? તો આપણો શ્રીલંકા, ભારતના દક્ષિણ છેડે આવેલો શ્રીલંકા દેશ છે એ આ UNHRC ના ગુનાઓ સામે યુદ્ધના ઠરાવમાંથી દૂર થઈ ગયો છે. એના પછી 155 RBI એ નાવ કાસ્ટિંગ ઇન્ડિયા GDP ગ્રોથ યુઝિંગ અ ડાયનેમિક ફેક્ટર મેથડ, બરાબર, આ નિબંધ દ્વારા ભારતની વૃદ્ધિની ગણતરી કરવા માટે 12 સૂચકો જાહેર કર્યા છે. શેની? ભારતની વૃદ્ધિ, GDPની વૃદ્ધિ જાહેર કરવા માટે 12 સૂચકો જાહેર કર્યા છે. એના પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જો બેંક ધિરાણનો સમાવેશ થાય, રેલનું માલ ભાડું છે એનો સમાવેશ થાય, નિકાસનો સમાવેશ થાય, પણ સહકારી મંડળીઓનો, કોઓપરેટિવ સંસ્થાઓનો સમાવેશ થતો નથી. 156 ડેવલપમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે DPIIT ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ દ્વારા તાજેતરમાં નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં 100% FDI મંજૂર કરવામાં આવી? તો વીમા ક્ષેત્ર એટલે કે વીમા બ્રોકિંગ અને વીમા કંપનીઓમાં તાજેતરમાં 2020માં જ 100% FDI ને મંજૂર કરવામાં આવી છે. 157 પ્રોટીનના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી 27, 2020ના રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. આ પ્રોટીન દિવસ છે 2020નો મુખ્ય વિચાર, મુખ્ય થીમ શું હતી? પ્રોટીન દિવસ 2020ની મુખ્ય થીમ શું હતી? પ્રોટીન મેં ક્યા હે, પ્રોટીનમાં શું છે એ પ્રોટીન દિવસ 2020ની મુખ્ય થીમ હતી. 158 તાજેતરમાં કેન્દ્ર સરકારે ખાલી જગ્યાના લાભાર્થીઓ, બરાબર, ખાલી જગ્યાના લાભાર્થે સંતુષ્ટ નામની મોબાઈલ એપનો પ્રારંભ કર્યો છે. મોબાઈલ ઉપર એપની અંદર જઈને પ્લે સ્ટોરમાં જઈને તમે સંતુષ્ટ લખશો એટલે આવી જશે. એ ESIના લાભાર્થીઓ માટે કરી અને કેન્દ્ર સરકારે સંતુષ્ટ નામની મોબાઈલ એપ જે છે એ લોન્ચ કરી છે. 159 UK એટલે યુનાઇટેડ કિંગડમ, બ્રિટન, સ્વિટ્ઝરલેન્ડ અને ભારતના નિષ્ણાતોની ટીમે કેવ ફિશની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ ખાલી જગ્યા ખાતેથી શોધી કાઢી છે. ક્યાંથી કેવ ફિશની સૌથી મોટી પ્રજાતિ શોધી કાઢી છે? તો ભારતની અંદર જૈંતિયાની ટેકરીઓ જે છે મેઘાલયની અંદર આવેલી છે, ગારો ખાસી જૈંતિયા કહેવાય છે ને, એની અંદરથી જૈંતિયાની ટેકરીઓ ખાતેથી કેવ ફિશની વિશ્વની સૌથી મોટી પ્રજાતિ શોધી કાઢી છે. બીજું 160 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, કઈ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ખાલી જગ્યા ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. ક્યાં આગળ? તો ઓરિસ્સામાં કટક મુકામે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્ઘાટન મોદી સાહેબે કર્યું હતું. 161 2020ની એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ, એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં મેડલની ગણતરીમાં જાપાન ટોચના ક્રમે રહ્યું હતું, પહેલા ક્રમે, પણ એ વખતે ભારત કયા ક્રમે આવ્યું હતું? તો ભારત જે છે એ 3જા ક્રમે આવ્યું હતું. શેમાં? તો એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં. 162 ભારત સરકારે ખાલી જગ્યા સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા એટલે કે મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટી ડબલ કરવાનું નક્કી કરેલ છે. 5 વર્ષની અંદર 2025 સુધીમાં ભારત સરકારે દૂધ પ્રક્રિયાની જે ક્ષમતા છે એની કેપેસિટી ડબલ કરવાનું નક્કી કરેલ છે. 163માં જોઈએ વિશ્વ ભાષા ડેટાબેઝ એટલે કે વર્લ્ડ લેંગ્વેજ ડેટાબેઝ, બરાબર, એની 22મી આવૃત્તિ અનુસાર 2019માં હિન્દી વિશ્વની ખાલી જગ્યા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. તો જો વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષા છે એ પહેલી અંગ્રેજી છે, બીજા નંબરે મેન્ડરીન આવે અને ત્રીજા નંબરે હિન્દી આવશે.
બરાબર. એના પછી 164 જોઈએ, ભારતમાં યુએસએ અને તાલિબાને ખાલી જગ્યા દેશ ખાતે તેમના અફઘાનિસ્તાન ખાતે ચાલતા યુદ્ધનો અંત લાવવાના હેતુથી ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા, કરાર કર્યા. કયા કરાર? તો કતાર કરાર. કોની વચ્ચે થયા હતા? યુએસએ અને તાલિબાનો વચ્ચે. 165 ઉપભોક્તા સંરક્ષણ અધિનિયમ 2019 વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જોવાના છે. જો પહેલું વિધાન જોઈએ કે આ અધિનિયમ હેઠળ કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકારની સ્થાપના થશે. બિલકુલ સાચું છે. બીજું, આ અધિનિયમ એ ગેરમાર્ગ દોરતી જાહેરાતોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપશે. એ પણ સાચું છે, કેમ કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે એ લોકોને પણ ગેરમાર્ગે દોરે છે. ત્રીજું, આ અધિનિયમ અંતર્ગત ઉપભોક્તા સંરક્ષણ સત્તાધિકાર એ ખોટી જાહેરાત આપનારા જાહેરાતકાર, એના ઉત્પાદક, એના વ્યાપારી અથવા સમર્થન આપનાર એના ઉપર 10 લાખ રૂપિયા સુધીનો દંડ લગાવી શકશે. એટલે કે 3 બાબતો સાચી છે. 166 જોઈએ, તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામન, એવો પ્રશ્ન પૂછાય કે અત્યારના આપણા નાણામંત્રી કોણ છે? તો નિર્મલા સીતારામન દ્વારા EASC 3.0 બેન્કિંગ માટેની સિસ્ટમ છે એનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના ખાલી જગ્યા સાથે સંલગ્ન છે, તો બેન્કિંગ સેક્ટર સાથે સંલગ્ન યોજના છે. કઈ? તો EASC 3.0. 167 સરોગેસી રેગ્યુલેશન બિલ હમણાં 2019માં જ આવ્યું. એમાં કેન્દ્રીય કેબિનેટે નીચેના પૈકી કયા સુધારા મંજૂર કર્યા હતા? એક જોઈએ. ચલો, પહેલું, એને વેંધત્વ શબ્દની વ્યાખ્યા રદ કરી. સાચું છે. બીજું શું છે કે માત્ર નજીકના સગા જ નહીં પરંતુ કોઈ પણ સ્ત્રી કે જે સરોગેટ માતા બનવા તૈયાર હોય તે મંજૂર રાખવામાં આવશે. આ પણ સાચું છે. ત્રીજું, સરોગેસી રેગ્યુલેશન બિલ એ લોકસભામાં 2019ની અંદર પારિત થયું હતું. એ પણ સાચું છે. એટલે 3 1 2 3 બધા જ સાચા છે. 168 ઇન્દ્રધનુષ એક્સરસાઇઝ 2020 એ હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે, ક્યાં આગળ? હિન્ડોન એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલી ભારત અને બ્રિટન એટલે કે ભારત અને UK દેશ વચ્ચેની સંયુક્ત એરફોર્સ કવાયત એટલે કે એક્સરસાઇઝ છે. એટલે જવાબ આવશે UK, બ્રિટન, યુનાઇટેડ કિંગડમ. 169 ભારતમાં તીડ જંતુના આક્રમણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. પહેલું જોઈએ કે પૃથ્વી પર તીડની મહત્વની 10 પ્રજાતિઓ છે જે મોટા પાયે નુકસાન કરે છે. લાખો કરોડોની સંખ્યામાં તીડ એક સાથે આવી જાય અને ખેતર સાફ કરી નાખે. બી, ભારતમાં માત્ર 4 તીડની જાતિ જોવા મળે છે. કયા? તો એક તો છે રણતીડ, બીજા બોમ્બે તીડ, ત્રીજા સ્થળાંતરિત તીડ અને ચોથા વૃક્ષ તીડ. આ 4 જાતિઓ છે ભારતમાં જોવા મળે છે જે ખેતરની અંદર ઊભા પાકને મોટા પાયે નુકસાન કરે છે. થોડાક જ સમયની અંદર આખા ખેતરનો પાક છે એને ખાઈ જાય છે. તો C, A અને B છે એ બંને સાચા છે. 170 ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO એ ભારતીય ઉપખંડનું સતત નિરીક્ષણ થઈ શકે એ માટે એક ઉપગ્રહ છે એનું પ્રક્ષેપણ કરશે. કયો? તો GSAT-1. 171 ICMR દ્વારા દેશના નાગરિકોની ખોરાક વિશેની ટેવો અંગેનો એક અહેવાલ પ્રકાશિત કરવા બાબતે નીચેના પૈકી કયા વિધાનો જે છે એ સાચા છે? તો પહેલું જોઈએ, આ અભ્યાસ અનુસાર ચરબીનો વપરાશ શાકાહારીઓ એ માંસાહારીઓ કરતાં વધુ કરે છે. સાચી વાત છે. ચરબીનો વપરાશ એ શાકાહારીઓ કરતાં માંસાહારીઓ વધુ કરે છે. બીજું, ભારતના મહાનગરોમાં વર્ધિત ચરબી એટલે કે એડેડ ફેટના વપરાશમાં દિલ્હી અને અમદાવાદ યાદીમાં અગ્રતા ક્રમે છે. એ પણ સાચું છે અહેવાલ પ્રમાણે. ત્રીજું, અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે વર્ધિત ચરબી એટલે કે એડેડ ફેટ એ 13 થી 30 વર્ષની વય જૂથના લોકો સૌથી વધારે માત્રામાં લે છે. આ ખોટું છે, આવું નથી દર્શાવ્યું. એટલે પહેલું અને બીજું સાચું છે. એટલે જવાબ આવશે માત્ર 1 અને 2. 172 તાજેતરમાં ભારતીય કેબિનેટે એર ટ્રાન્સપોર્ટ સેવાઓમાં ખાલી જગ્યા FDIsને પરવાનગીની મંજૂરી આપી છે. 51% નહીં આવે, 49% નહીં આવે, 66.6% નહીં આવે. એટલે ઉપરના પૈકી એક પણ સાચું નથી. 173 બેન્કિંગ રેગ્યુલેશન એમેન્ડમેન્ટ બિલ 2020 એટલે કે બેન્કિંગ નિયમોમાં સુધારણા અંગેનું જે વિધેયક 2020માં આવ્યું એ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ જોવાનું છે. જો પહેલું છે કે આ વિધેયક એ 1540 સહકારી બેંકોને નિયંત્રિત કરવા માટે છે, નિયમિત કરવા માટે છે. તો સાચું. બીજું, આ સુધારાથી RBI પાસે નિયંત્રણના કાર્યો ઉપરાંતની વધારાની સત્તાઓ આવશે. એ પણ સાચું છે. ત્રીજું કે હાલમાં, જો અત્યારની વાત છે, હાલમાં સહકારી બેંકોએ સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને RBIના નિયંત્રણ હેઠળ છે. એ પણ સાચું છે. એટલે કે 1 2 3 ત્રણેય સાચા છે.
174 નીચેના પૈકી કયા બે સ્થળો એ તાજેતરમાં વિશ્વ હેરિટેજ સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે? તો બે સ્થળો છે. એક તો ધોળાવીરા નગર જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ ખીણ સંસ્કૃતિ સિંધુ સભ્યતા હડપ્પીય સભ્યતાનું નગર છે, અને દખ્ખણ સલ્તનતના સ્મારકો અને કિલ્લાઓ આ બંનેનો તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર નામાંકિત કરવામાં આવ્યા છે. 175 જોઈએ કે ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય, ચંબલ ક્યાં આવ્યું? ચંબલ અભયારણ્ય એમપીની અંદર મધ્યપ્રદેશમાં, એને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર એટલે કે ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ કોનું નિવાસસ્થાન છે? કયા પ્રાણીઓનું નિવાસસ્થાન છે? તો પહેલું છે ગંગેટિંગ ડોલ્ફિન્સ, એ સાચું છે. બીજું છે ઘડિયાળ્સ, એ પણ સાચું છે. ઓલિવ રિડલીસ, એ નહીં આવે. અને લોંગ ટેઇલ્ડ મંકીઝ એટલે લાંબી પૂંછડીવાળા વાંદરા પણ નહીં આવે. એટલે કયું આવ્યું? 1 અને 2, એટલે જવાબ આવશે માત્ર 1 અને 2. 176 ભારત પાસેથી સ્વાતિ રડારની ખરીદી માટે નીચેના પૈકી કયા દેશે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે? શેની ખરીદી માટે? સ્વાતિ રડારની ખરીદી માટે આર્મેનિયાએ ભારત સાથે જે કરાર કર્યો છે એના ઉપર હસ્તાક્ષર એટલે કે સહી કરી છે. કોણે? આર્મેનિયાએ. શેના ઉપર? તો કે સ્વાતિ રડારની ખરીદી માટે કરેલા કરાર ઉપર. 177 આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકાએ પહોંચ્યું છે? તો 24.56%, એટલે અંદાજિત 25% પહોંચ્યું છે. શું? તો ભારતીય વન અને વૃક્ષોનું આવરણ દેશનું જે કુલ ભૌગોલિક વિસ્તાર છે એના લગભગ 25% એટલે કે 24.56% પહોંચ્યું છે. એના પછી જોઈએ કે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની રચનામાં ભારતનું ખાલી જગ્યા રાજ્ય ટોચના ક્રમે આવેલ છે. તો આસામ રાજ્ય છે એ તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની રચનામાં ભારતનું ટોચના ક્રમે આવેલ રાજ્ય છે. પણ શેમાં? તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના તાજેતરના સર્વેક્ષણ અનુસાર. ઓકે. 179 ઉચ્ચતમ ન્યાયાલય, જો ખાસ ધ્યાન રાખવાનું, ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ, પણ ઉચ્ચતમ ન્યાયાલય એટલે સુપ્રીમ કોર્ટ. ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી ખાલી જગ્યા પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી છે. તો આફ્રિકન ચિત્તા છે એને સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી છે. 180 કેન્દ્ર સરકારના મતે વર્ષ ખાલી જગ્યા સુધીમાં ભારતીય રેલવેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે. એટલે કે અત્યારે જે ડીઝલ અને જે કોલસાથી અમુક જે ટ્રેનો ચાલે છે, જો કે કોલસાથી તો બંધ થઈ ગયો પણ અમુક ટ્રેનો હજી ડીઝલથી ચાલે છે, તો સંપૂર્ણ રેલવેનું 100% વીજળીકરણ ક્યાર સુધી? તો 2024 સુધીમાં થઈ જશે એવો ભારત સરકારનો મત છે. 100% નથી, ભારત સરકાર એવું માને છે કે 2024 સુધીમાં, 2024ના અંત સુધીમાં ભારતીય રેલવેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે. એટલે કે તમામ ટ્રેનો જે છે એ ઇલેક્ટ્રિકની મદદથી ચાલતી હશે. 181 તાજેતરમાં ભારત સરકારે નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ NFDMDFB આ નવ જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નવા જૂથ સાથે, જો કે આ પહેલા કરાર નથી, આવા કરાર ત્રીજી વખત થયા છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું, તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓને મંજૂરી લેવી પડશે. વાત સાચી છે, કેમ કે બોડો આદિવાસીઓનું આ ક્ષેત્ર છે બોડોલેન્ડ, બરાબર. તો ત્યાં આગળ બહારની કોઈ વ્યક્તિઓએ કામકાજ કરવું હશે મંજૂરી લેવી પડશે. સાચું છે. બીજું છે કે આ કરાર એ આસામમાં રહેતા બોડો આદિવાસીઓને રાજકીય હકો પૂરા પાડશે. એ પણ સાચું છે. ત્રીજું, હસ્તાક્ષર થયેલી આ સમજૂતીએ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોય એવા ત્રીજા કરાર છે. બિલકુલ સાચી વાત છે. એટલે 1, 2, 3 ત્રણેય વિધાન સાચા આવશે. 182 ખનિજ કાયદા સુધારણા વિધેયક 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જોઈએ પહેલું, આ વિધેયક દ્વારા કોલસા ક્ષેત્ર સંપૂર્ણપણે વાણિજ્યિક કામ કરવા માટે ખુલ્લું મુકાયું. તો સાચું છે. બીજું, તે કોલસા ખાણની હરાજીમાં અંતિમ વપરાશના નિયંત્રણોને દૂર કરવાનો ઈરાદો ધરાવે છે. એ પણ સાચું છે. ત્રીજું, હાલમાં ભારતીય ક્ષેત્રમાં 100% FDI મંજૂર કરવામાં આવી છે. એ પણ સાચું છે. એટલે કે 1, 2, 3 ત્રણેય સાચા છે. 183 ભારતનું ખાલી જગ્યા શહેર એ 2021માં સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ વુમન એમ્પાવરમેન્ટના ધ્યેય સાથે 108મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના યજમાન બનવાનું છે. તો કયું છે? પૂના જે છે એ 2021માં સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ વુમન એમ્પાવરમેન્ટના ધ્યેય સાથે 108મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનું યજમાન બનવાનું છે. એટલે કે આ જે કોન્ફરન્સ છે, આ જે કોંગ્રેસ છે એ પૂનામાં આયોજિત થવાની છે.
184 વિશ્વના હોકી ટીમના રેન્કિંગમાં ભારતીય હોકી ટીમે સૌપ્રથમ ખાલી જગ્યા સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2020ની અંદર ભારતીય હોકી ટીમે સૌપ્રથમ વખત ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે રેન્કિંગની અંદર. બરાબર. વિખ્યાત નાગોબા જતારા ઉત્સવ એ તાજેતરમાં ખાલી જગ્યા રાજ્યમાં ઉજવવામાં આવ્યો, તો એ તેલંગાણા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે. તો આ બધા કરંટ અફેર્સના પ્રશ્નો છે. 186 જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય, એની કક્ષા ઉપર ફરતી બંધ થઈ જાય તો શું થાય? પહેલું, વાતાવરણમાં તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય, વાતાવરણ તાત્કાલિક સ્થગિત થઈ જાય, આવું થાય? તો ના, આવું ના થાય. બીજું કે પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય, એ બિલકુલ સાચું છે. પૃથ્વી જો અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો પૃથ્વીના મથાળે રહેલા જે પદાર્થો છે એ જબરદસ્ત વેગથી દૂર ફેંકાઈ જાય, એટલે એ સાચું છે. ત્રીજું, પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રિ કે દિવસનો ચોક્કસ સમય બની જાય, ખોટી વાત છે, આવું કશું ના થાય. એટલે જવાબ 2 આવશે, ફક્ત 2 જ. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય. 187 ભારત એ 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ એટલે કે સ્ટાન્ડર્ડ મેરિડિયન તરીકે પસંદ કર્યો છે. કેમ પસંદ કર્યો છે? કારણ કે જો આપણે જે બંને વિધાનો જોઈ લઈએ, તે 7 ડિગ્રી અને 70 મિનિટના ગુણાંકમાં છે, બિલકુલ સાચું છે. બીજું છે તે ભારતના રાજ્ય ક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે, એ પણ સાચું છે. તેથી અન્ય નજીકના પ્રદેશોને ચોક્કસ સમય દર્શાવે છે, વચ્ચોવચ્ચથી છે એટલે આજુબાજુના પ્રદેશોને ચોક્કસ સમય દર્શાવવામાં આવે છે. અને એટલા માટે જે 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ તરીકે પસંદ કર્યો છે. 188 ભારતીય પ્લેટ ખાલી જગ્યા સુધી વિસ્તારિત છે, તો જો પૂર્વમાં મ્યાનમારના રખાઈન પર્વત સુધી, એ પણ સાચું છે. અને પશ્ચિમની અંદર પાકિસ્તાનના કિરતાર પર્વત સુધી, એ પણ સાચું છે. એટલે ભારતીય પ્લેટ છે એ પૂર્વમાં મ્યાનમારના રખાઈન પર્વત સુધી અને પશ્ચિમમાં પાકિસ્તાનના કિરતાર પર્વત સુધી વિસ્તારિત છે. 189 નીચેના પૈકી કયું વિધાન કે વિધાનો ખડકો માટે સાચા છે એ જોવાનું છે. પહેલું છે કે અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે, સાચી વાત છે, અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો કહેવાય છે. બીજું, અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે, બિલકુલ સાચી વાત છે. અગ્નિકૃત અને જે જળકૃત ખડકો છે એ સમયાંતરે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે. ત્રીજું છે કે રેતાળ ખડકો એ વિકૃત ખડક છે, રેતાળ ખડકો એ વિકૃત ખડક નથી. એટલે કયા સાચા છે? ફક્ત 1 અને 2 સાચા છે. 190 સામાન્યતઃ વરસાદ વધે ક્યારે? કે જો આપણે ખાલી જગ્યા તરફ જઈએ, જો આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જઈએ તો વરસાદના પ્રમાણની અંદર વધારો થાય. બીજું, 191 જૈવ વૈવિધ્ય એટલે કે બાયોલોજિકલ ડાયવર્સિટી ખાલી જગ્યામાં સર્વોચ્ચ હોવાની શક્યતા છે. તો જૈવ વૈવિધ્ય એ વિષુવવૃત્તીય 12માસી જંગલોની અંદર સર્વોચ્ચ હોવાની શક્યતા રહેલી છે. 192 સિંધુ ગંગા મેદાનોની મોટા ભાગની નદીઓ ખાલી જગ્યાની બનેલી છે, તો શેની બનેલી છે? ડેન્ડ્રીટ્રિક ડ્રેનેજ સિસ્ટમથી બનેલી છે. કઈ? સિંધુ અને ગંગાના મેદાનોની મોટા ભાગની નદીઓ એ ડેન્ડ્રીટ્રિક ડ્રેનેજ સિસ્ટમમાંથી બનેલી છે. 193 નીચેના પૈકી કઈ નદી રિફ્ટ વેલી એટલે કે ફાટખીણમાંથી વહેતી નથી? બરાબર. તો મહાનદી જે છે એ ફાટખીણમાંથી વહેતી નથી, બરાબર. પણ જો એવું પૂછે કે કઈ નદી જે છે એ ફાટખીણમાંથી વહે છે, તો નર્મદા નદી એ ફાટખીણમાંથી વહે છે. 194 નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ કહેવાનું છે. તો જો પહેલું, માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે, પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને નદીમુખ બનાવે છે, બિલકુલ સાચું છે. નર્મદા અને તાપી જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને નદીમુખ બનાવે છે. બીજું છે કે પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળ વિભાજક છે, બિલકુલ સાચી વાત છે. અને ત્રીજું છે કે નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે, બિલકુલ સાચું. હમણાં જ આપણે વાત કરી હતી ને અહીંયા આગળ કે ફાટખીણમાંથી વહેતી નથી, તો કઈ નદી નથી વહેતી? મહાનદી, બરાબર. નર્મદા, તાપી, દામોદર આ બધી ક્યાંથી વહે છે? ફાટખીણમાંથી. 195 નીચેના પૈકી કયા શહેરોમાં નૈઋત્યનું ચોમાસું આવે છે? તો નૈઋત્યનું ચોમાસું અમદાવાદમાં આવે છે, નાગપુર અને ભુવનેશ્વરમાં નહીં. 196
નીચેના પૈકી કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચા છે? તો પહેલું જોઈએ, ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30 ડિગ્રી છે, બિલકુલ સાચી વાત છે. બીજું, ભારતના રાજ્ય ક્ષેત્રની સીમા સમુદ્ર તરફ 35 નોટિકલ માઇલ વધુ વિસ્તારિત થાય છે, ખોટું છે. ત્રીજું, ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિમી થાય છે. કાશ્મીરથી કરીને છેક ઇન્દિરા પોઈન્ટ સુધીનું અંતર 3214 થાય છે, બિલકુલ સાચું છે. એટલે પહેલું અને ત્રીજું સાચું છે, એટલે જવાબ આવશે એ, ફક્ત 1 અને 3. 197, નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચા છે? પહેલું જોઈએ કે સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન એટલે કે POK તથા ચીન સાથે છે, બિલકુલ સાચું છે. બીજું, અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂટાન, ચીન અને મ્યાનમાર સાથે છે, ખોટું છે. ત્રીજું, પશ્ચિમ બંગાળના ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે છે, એ પણ ખોટું છે. અને ચોથું, રાજસ્થાન પછી ગુજરાત એ 5મી સૌથી મોટી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે, એ પણ ખોટું છે. એટલે ફક્ત એક જ સાચું છે કે સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન એટલે કે POK તથા ચીન સાથે છે. POK એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. 198, નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? પહેલા પર્વતો છે ને, પર્વતોના શિખરો છે. તો અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું? ગુરુ શિખર, જે માઉન્ટ આબુમાં આવેલું છે. બીજું, સાતપુડાની ગિરિમાળીનું ઊંચું શિખર કયું? તો ધૂપગઢ, તો એ પણ સાચું છે. ત્રીજું, પૂર્વ ઘાટનું કળસુબાઈ ના આવે. ચોથું છે કે મૈકલની પર્વતમાળા છે, એનું કયું છે? અમરકંટક પર્વત. તો આ પહેલું, બીજું અને ચોથું સાચું છે, એટલે જવાબ આવશે 1, 2 અને 4. 199, નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમી કિનારાના મેદાનો માટે સાચા છે? પહેલું જોઈએ, આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તારેલા છે, બિલકુલ સાચું છે, એટલે કે છેક દક્ષિણ ભાગ સુધી. બીજું, તે 3 ભાગમાં વિભાજિત થાય છે, કાઠિયાવાડ કિનારાના મેદાનો, બીજા કોંકણ કિનારાના મેદાનો અને ત્રીજા મલબાર કાંઠાના મેદાનો. તો એટલે આ પણ સાચું છે. ત્રીજું, કાઠિયાવાડ કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દીવ સુધી વિસ્તરેલો છે, આ ખોટું છે, એટલે જવાબ આવશે ફક્ત 1 અને 2. 200, નીચેનામાંથી કયા પ્રયાગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? જો વિષ્ણુ પ્રયાગ તો ધોળી ગંગા અને અલકનંદા નદી, સાચું છે. નંદ પ્રયાગ તો નંદાકિની અને અલકનંદા, એ પણ સાચું છે. નંદાકિની, મંદાકિની. રુદ્રપ્રયાગ તો એ મંદાકિની અને અલકનંદા. નંદપ્રયાગ ને રુદ્રપ્રયાગ બાજુમાં જ છે. દેવપ્રયાગ પણ એનાથી થોડું આગળ છે, પણ ત્યાં આગળ ભાગીરથી અને અલકનંદા નદીઓ છે, એટલે 4 એ 4 સાચા છે.